તો નમસ્કાર મિત્રો, તમે જેવી રીતના જોયું કે ઇન્સ્ટાગ્રામ ઉપર નવું એકાઉન્ટ કેવી રીતે બનાવવું, તમને ઘણા લોકોએ બતાવ્યું હશે પણ કદાચ તમારાથી ના બન્યું હશે. તો આજે તમને સ્ટેપ બાય સ્ટેપ અને જે પણ હું પ્રોસેસ કરું છું એ બધી તમને પ્રોસેસ આજે આ વિડીયોમાં દેખાડવામાં આવશે. તો આ વિડીયોને પ્લીઝ એન્ડ તક જોજો અને નવા આવ્યા હોય ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે કોઈ પણ બકચોદી નથી કરતા અને ડાયરેક્ટ વિડીયો ચાલુ કરીએ છીએ. તો સૌથી પહેલાં તમારે ઇન્સ્ટાગ્રામ છે જે એને આપણે ક્લિયર કરી દેવાનું છે. તો એની પર દબાઈ રહેશો એટલે તમારી પાસે આવી રીતના ઓપ્શન આવશે, જેથી એડિટ શેર એપ ઇન્ફોર્મ. તો આપણે સૌથી પહેલાં એપ ઇન્ફોર્મવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. એની પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ઓપન થશે. તો આવું પેજ ઓપન થયા પછી તમારે કંઈ કરવાનું જરૂર નથી. આવું પેજ ઓપન થઈ જશે એટલે તમારે અહીંયા તમને જોવા મળશે ડાટા યુઝ અને સ્ટોરેજ યુઝિંગ. તો આપણે સ્ટોરેજ યુઝિંગ પર ક્લિક કરીને અહીંયા ક્લિયર કરી દેવાનું છે બધું. તો આવી રીતના કરશો એટલે ક્લિયર થઈ જશે. આવી રીતના આવે તો આવી રીતના ટિક કરી દેવાનું છે અને આવી રીતના ક્લિયર દબાઈ દેવાનું છે એટલે આપણું સક્સેસફુલ ક્લિયર થઈ જશે. આટલું થઈ ગયા પછી તમે ઇન્સ્ટાગ્રામ ઓપન કરશો તો જેવી રીતના તમે ડાઉનલોડ કરીને પહેલી વાર ઓપન કરતા હશો એવું ઓપ્શન આવી શકે છે. તો આપણે ક્લિક કરી લઈએ છીએ અને જોઈ લઈએ છીએ. તો જોઈ શકો છો તમે મારી જૂની આઈડીઓ પણ અહીંયા દેખાઈ રહી છે. તો આપણે કોઈ પણ જૂની આઈડી લોગિન કરવાનો પ્રયાસ કરીએ છીએ તો આ જૂની આઈડી છે લગભગ લોગિન નથી થતી. તો ઘણાને આવી પ્રોબ્લેમ અત્યારે આવી રહી છે. તો જોઈ શકો છો આ લોગિન નથી થતી. સમથિંગ વેટ યોર પ્રોલિંગ પ્લીઝ એવી રીતના કંઈક લખાઈને આવે છે. તો હવે તમારે શું કરવાનું છે, ક્રિએટ એકાઉન્ટ વાળું લખેલું ઓપ્શન છે બતાવી દઉં છું. તો એના પર ક્લિક કરી લેવાનું છે. આ રહ્યું ક્રિએટ વાળું. તો આપણે ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરી લીધું છે અને આ જૂની આઈડી લોગિન કરવા કહે છે. તો અહીંયાથી પણ આ પણ લગભગ લોગિન થઈ શકે છે, કદાચ ને ના થઈ શકે. તો જોઈએ આપણે ના પાડે છે, જોઈ લીધું. હવે આપણે અહીંયાથી ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે. તો અહીંયા મોબાઈલ નંબર નાખવા કહે છે તો આપણે નાખેલું જ છે ઓલરેડી. તો આપણે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દઈએ છીએ. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા ઇન્ટર યોર ફૂલ નેમ અને પાસવર્ડ લખવાનો રહેશે. તો આપણે અહીંયા ફટાફટ નામ અને પાસવર્ડ લખી દઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે નામ પણ લખી દીધું છે, ટેક હિતુ ને હિતુ ટેકને, અને પાસવર્ડ કોઈને કહેવાનો નથી. આવી રીતના શો વાળો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને દેખાશે પાસવર્ડ. તો આપણે અહીંયા પાસવર્ડ નાખીને નેક્સ્ટ કરી દઈએ છીએ. નેક્સ્ટ કર્યા પછી તમારે અહીંયા જન્મ તારીખ નાખવાની છે. તમને યાદ ના હોય તો તમારા હિસાબથી કોઈ પણ રાખી શકો છો. તો આપણે રાખી દઈએ છીએ અહીંયા અંદાજે જૂન અમે 20 ડેટ એવી રીતના કરી લઈએ છીએ. એટલે ક્લિક કરશો એટલે ફરીથી આવી રીતના આવી શકે છે. ફરીથી ક્લિક કરી લેવાનું છે આવી રીતના અને ફરી લખી દેવાનું છે આવી રીતના. કોઈ પણ બીજું નામ પ્રેસ કરવાનું છે. તો આપણે આવી રીતના નામ પ્રેસ કર્યું છે, જોઈ શકો છો. અને અહીંયા પાછું નેક્સ્ટ કરી દેવાનું છે. નેક્સ્ટ કરીને અહીંયા પણ નેક્સ્ટ જ કરી દેવાનું છે. તો આપણે એકાઉન્ટો વધારે બની ગયા છે તો નહીં બની શકે, પણ અહીંયા એ જ સિલેક્ટ કરી દેવાનું છે. તો આપણે 20 કરી દઈએ છીએ અંદાજે અને જોઈ શકો છો આપણું એકાઉન્ટ બનીને તૈયાર થઈ ગયું છે. સત્ય નામ લખી દીધું હતું તો આપણે ફરી એને ચેન્જ કરી શકીએ છીએ. તો જોઈ શકો છો લોડિંગ લેશે અને થોડીક જ વાર લાગશે અને આવી જશે. કરી દેવાનું છે અને અહીંયા સ્કીપ કરી દેવાનું છે. કોઈ ફોટો એડ હમણાં કરવાની કંઈ જરૂર નથી. આપણે જે પણ આવે એ બધું સ્કીપ જ કરી દેવાનું છે. આ લોકોને ફોલો પણ કરી શકે છે. તો જોઈ શકો છો તમારી સામે જ આપણે નવું એકાઉન્ટ બનાવી દીધું છે. તો આપણે આને યુઝ કરવા માટે નામ પણ બદલી શકો છો. અહીંયા એડિટ પ્રોફાઇલ પર જશો એટલે અહીંયા બધું જ આવી જશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો બીજા કયા ટોપિક પર બનાવીએ એ પણ કોમેન્ટ કરી દેજો. તો ચલો મળીએ બીજા વિડીયોમાં.